એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય. હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આવેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી કૃપા ભળી જાય અને સુખી થઈ જાય. તો મારા ભગવાને હુકમ કર્યો છે કે કલયુગમાં મારું નામ પ્રદાન કરી દે અને જે જે મારા રામનું નામ લે છે ને એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધિઓ પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઠ ચોટ નડવા નહીં દઉં. એટલું મારા રામ નામમાં સામર્થ્ય છે. કોઈ વારણ કારણ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં, બસ ખાલી મારા ભગવાનનું નામ. આ મારા ભગવાને હુકમ કર્યો છે ને એટલે હું બોલું છું. આ માર્ગ હું મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું.